મિડલ ઇસ્ટમાં તણાવ હવે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે ત્યારે અમેરિકાએ ખતરનાક સ્થિતિ સર્જાતા અમેરિકન નેવીએ પોતાની સૈન્ય શક્તિમાં મોટો વધારો કર્યો છે। અમેરિકાનું શક્તિશાળી યુદ્ધ જહાજ યુએસએસ ટ્રિપોલી હજારો મરીન સૈનિકો સાથે જાપાનથી નીકળી તાઇવાન અને ફિલિપાઇન્સના દરિયાઈ માર્ગે ઝડપથી ઈરાન તરફ આગળ વધી રહ્યું છે। અંદાજે $3.4 અબજ ખર્ચે બનેલું આ 45,000 ટન વજનનું લાઇટનિંગ કેરિયર છે, જે અત્યાધુનિક F-35B સ્ટેલ્થ ફાઇટર જેટ સાથે રડારમાં પકડાયા વગર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે। હાલ મિડલ ઇસ્ટમાં અમેરિકાના બે મોટા જહાજો પહેલેથી જ તૈનાત છે। 2003ના ઇરાક યુદ્ધ પછી અમેરિકન નેવીની આ સૌથી મોટી તૈનાતી માનવામાં આવી રહી છે। આ જહાજ પર 2500થી વધુ મરીન સૈનિકો છે, જે સમુદ્ર માર્ગે જમીન પર ઉતરી સીધી કાર્યવાહી કરી શકે છે। એટલે હવે માત્ર હવાઈ હુમલા નહીં, પરંતુ જમીની ઓપરેશનની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે। પરંતુ પ્રશ્ન એ છે કે અમેરિકા અચાનક આટલી મોટી શક્તિ કેમ મોકલી રહ્યું છે? તેનું સૌથી મોટું કારણ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ। ઈરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ કરવાની ધમકી આપી છે। જો આ માર્ગ બંધ થાય તો માત્ર મિડલ ઇસ્ટ નહીં, પરંતુ આખું વિશ્વ ઉર્જા સંકટમાં ફસાઈ શકે છે। હવે દુનિયાભરમાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે શું આ માત્ર દબાણની રાજનીતિ છે કે પછી મિડલ ઇસ્ટમાં એક નવા મોટા યુદ્ધની શરૂઆત?